નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ ગરમીનું પ્રમાણ જે સતત વધી રહ્યું છે ને તેની સાથે દરેક લોકો માત્ર એક જ બાબત વિચારતા હોય છે કે આ ગરમીમાં અત્યારે તો ધ્યાન કેવી રીતે રાખવું। હમણાંની વાત કરવામાં આવે તો સોલા સિવિલમાં જે આજે જ ગરમીના કારણે જે તાવ અને ઝાડા ઉલટીના જે કેસમાં જે સતત વધારો થયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું ક્યાંક નિર્માણ તો થયું છે। તો બીજી બાજુ એક બાબત એ પણ અત્યારે તો સામે આવી છે કે હવે આને અટકાવવું કેવી રીતે। બીજી બાજુ એક અત્યારે તો દરેક લોકો એમ કહેતા હોય છે કે આપણે દરેક લોકો એમ કહીએ છીએ કે ના, પાણી પીવું જોઈએ, વરિયાળીનું પાણી પીવું જોઈએ અને સાથે જે હાઇડ્રેટ રહેવા માટે વધુમાં વધુ અત્યારે પાણી પીવું જોઈએ, તમારા માટે ઘણું સારું એવું છે। પણ કેટલું પાણી પીવું જોઈએ, કેટલી માત્રામાં પીવું જોઈએ, અને સાથે ઘણા બધા વ્યક્તિઓ જે અત્યારે તો માર્કેટિંગનું કામ હોય કે પછી અન્ય કોઈ પણ કામ હોય તેમાં બહાર જે જતા હોય છે, ક્યાંક ગરમીમાં તરલ આવન જાવન જે જોવા મળતું હોય છે કે જેના કારણે ક્યાંક તેમને પણ અત્યારે તો એમ કહેવાય ને કે ગરમીમાં રહેવું પછી પાછું અત્યારે તો ઠંડકમાં જવું, એ પ્રમાણે ક્યાંક જે એમ કહેવાય ને કે બોડીમાં જે ટેમ્પરેચર અચાનક જ જે ચેન્જ થતા હોય છે, તો એ વખતે પણ કયા પ્રકારનું ધ્યાન રાખવું તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। તો બીજી બાજુ અત્યારે બાળકોમાં પણ જે તાવ અને તેની સાથે ઝાડા ઉલટીના કેસમાં અત્યારે જે વધારો જોવા મળી રહ્યો છે, સવાલ એ છે કે આ જે ગરમીના દિવસો ચાલી રહ્યા છે તેમાં બાળકોએ પણ ખાસ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવાની છે। અને આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ડૉક્ટર ધ્રુતિબેન કગરાણા કે જેઓ આયુર્વેદિક કન્સલ્ટન્ટ છે। જી ધ્રુતિબેન, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે। ધ્રુતિબેન, જે પ્રમાણેની બાબત અત્યારે તો જે સામે આવી છે હીટવેવમાં, અત્યારે તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે। મારો પહેલો સવાલ તો અત્યારે એ છે કે જ્યારે આપણે દરેક લોકો એમ કહીએ છીએ કે અત્યારના સમયમાં જે ખાવાનું શું, પીવાનું શું, હાઇડ્રેટ અત્યારે તો કેવી રીતે રહેવાનું, તેવી બાબત જે અત્યારે જોવા મળતી હોય છે, તો મારો સૌથી પહેલો સવાલ એ છે કે અત્યારે જે હાઇડ્રેટ રહેવા માટે અત્યારે સૌથી પહેલાં કેવા પ્રકારનું ખાસ ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે। ચોક્કસથી આયુર્વેદ ઉનાળો આવે એટલે ગરમી વધે, ગ્રીષ્મ ઋતુ નો પ્રકોપ જ્યારે હોય, ઉનાળાની કાળઝાળ ગરમી હોય, ત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ કુદરતી રીતે સૌથી પહેલા તો શરીરનું જે બળ છે એ ઘટે છે। આયુર્વેદે એવું કીધેલું છે। એટલે આ સિઝન દરમિયાન શરીરનું ધ્યાન રાખવું, ખાણીપીણી તમે શું ખાવ છો એ બહુ જ મહત્વની છે। જેમ તમે સૌથી પહેલા વાત કરી કે બોડીને હાઇડ્રેટ રાખવી જોઈએ, પૂરતું પાણી પીવું જોઈએ। પાણીની સાથે બીજા ઘણા બધા વેરિએશન, જેમ કે માર્કેટિંગની જોબ છે તો એ લોકો જે લઈ શકે, જેમ કે વરિયાળી જે છે એ ઠંડી છે, તો વરિયાળીનું જે પાણી છે તમે બોટલમાં ભરીને લઈ ગયા હોય અને આખો દિવસ સિપ એ પીધા કરો તો એ ઘણું સારું છે। એ જ રીતે ગરમીના લીધે જે મોટા ભાગે ઉનાળામાં રોગો જોવા મળતા હોય, એમાં સૌથી પહેલું આવે પાચનની તકલીફ। આ ઋતુમાં લોકોને ભૂખ બરાબર લાગતી ના હોય અથવા તો બહારનું ગમે ત્યાંથી ખાઈ લે તો ઇન્ડાઇજેશન, ગેસ, એસિડિટી, અપચો જેવા રોગો લોકોને તકલીફ આપતા હોય છે। એના માટે સૌથી બેસ્ટ છે જીરાનું પાણી। જીરું તમે ભાવતું હોય એ પ્રમાણે ઉકાળી, પણ જીરાનું પાણી જે તમે બોઇલ કરો છો, તો સે ફોર એક્ઝામ્પલ તમે 2 ફ્રીજની બોટલ જેટલું પાણી લીધું છે, તો એ 1 બોટલ જેટલું બળી જાય ત્યાં સુધી એને બોઇલ કરી રાખવાનું છે। અને એ જે ઉકાળીને જીરાનું જે એક્સટ્રેક્શન વાળું પાણી જે બન્યું, એને તમે બોટલ ભરી અને ટ્રાવેલિંગની જોબ છે તો સાથે લઈ જાઓ। આખા દિવસમાં જ્યારે તરસ લાગે છે ત્યારે સિપ કરીને જો એ પાણી પણ તમે પીધું હશે તો પાચનની ઘણી બધી તકલીફોથી તમે બચી શકશો। એ પ્રમાણે ઉનાળામાં વાત કરીએ તો એસિડિટીની સાથે માથાનો દુખાવો, આ ઋતુમાં માઇગ્રેન એ બહુ જ વધી જાય। અમારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટો આવતા હોય કે જે ઉનાળો થાય એટલે રોજ પેઇન કિલર લેવી પડે એવી કન્ડિશનમાં પહોંચી જાય। તો એમાં તમારે સૌથી વધારે સાચવવાનું જે છે એ ખાવા પીવાનું, ખાટું, તીખું, તળેલું, દહીં, આ બધી જ વસ્તુઓ એ હેડેકના, માઇગ્રેનના ટ્રિગર હોય છે, જે તમારે પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ ટ્રિગરો બનતા હોય છે, પણ જે તે વૈદ પાસે તમારી પ્રકૃતિ જાણી અને તમને શું નથી માફક આવતું એવી ખાણીપીણીને તમારે અવોઇડ કરવી પડતી હોય છે। બિલકુલ। અને ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે શું કરવું એ બહુ જરૂરી છે। ગરમીમાં સૌથી વધારે આ સિઝનનું જે ફ્રૂટ આવે છે તો કે ભાઈ તરબૂચ છે,
કે જેમાં વોટર કન્ટેન પુષ્કળ માત્રામાં પાણી છે, તો તમે વોટરમેલન ખાઈ શકો છો. એ જ રીતે ડ્રિંકના આવી રીતના મેં જેમ કીધું એમ જુદા જુદા વેરિએશન્સ તમે બનાવી શકો છો. જીરું છે તો વરિયાળી છે, એવી રીતના ધાણા પણ આયુર્વેદિક કુલન્ટ કીધા છે. બહુ જ સરસ ટેસ્ટી શરબત પણ તમે બનાવી શકો છો કે રાત્રે તમે ધાણા, વરિયાળી અને ખડી સાકર પાણીમાં પલાળી અને સવારે એને એ પાણી ગાળી અને મસ્ત ટેસ્ટી શરબત થઈ જશે, જે બાળકોને પણ ભાવે એવું છે કે જે તમે રેગ્યુલર ડ્રિંક તરીકે રોજ સવારે કંઈક ટેસ્ટી ઠંડુ પીણું પીવું છે તો આપણે જે સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક્સ કરીએ છીએ એની જગ્યાએ તમે આ ખાઈ શકો. એ જ રીતે અત્યારે ટેટી પણ પુષ્કળ પ્રમાણમાં બજારમાં આવે છે, તમે એ પણ લઈ શકો છો. એ રીતે જુદા જુદા સે ફોર એક્ઝામ્પલ ગુલાબ એ સૌથી ઠંડુ કુલન્ટ કીધું છે. ગુલકંદ ઘરે પણ તમે બનાવી શકો છો. અત્યારે ઉનાળામાં જે અમદાવાદમાં તો સૂર્યનો તાપ છે કે ગુલકંદ ઇઝીલી બની જાય. ગુલાબની પાંખડી ક્લીન કરી અને એના ઉપર સાકર પાથરવાની, સેમ ફરી ઉપર ગુલાબની પાંખડી, ફરીથી સાકરનો લેયર. એ રીતે જો તમે સૂર્યમાં મૂકી દીધો હશે તો બહુ સરસ હેલ્ધી સૂર્યતાપી ગુલકંદ તૈયાર થઈ જશે. અને એ ગુલકંદ જે છે એને તમે બહુ સરસ બાળકોને પણ જો આપવું હોય, હા મોટા છે તો ગુલકંદ તમે એક ટીસ્પૂન, એક ચમચી રોજ ખાઈને નીકળી જશો, પણ બાળકોને પણ એક સારું બ્લેન્ડ ફેરવી દૂધની અંદર અને મોકટેલ તરીકે પણ એક બહુ જ સરસ અત્યારે તમે બાળકો સામેથી માગીને પી એવી હેલ્ધી રેસિપી પણ તમે ઘરે પ્રિપેર કરી શકો છો. આ બધી બિલકુલ જે વસ્તુઓ છે. સાચી વાત છે. અને એક બાજુ મારે એક જે બાબત હું આપને પૂછું તેની પહેલાં ડૉક્ટર તપન શાહ અમારી સાથે જોડી ગયા છે કે જે એમડી ફિઝિશિયન છે. તપનભાઈ, આપનું પણ સ્વાગત છે. તપનભાઈ, હીટવેવની વાત અત્યારે તો કરતા આવીએ તો મેં જે રીતે શરૂઆતમાં એક બાબત કહી કે અત્યારના સમયમાં ઝાડા ઉલટી તેમજ તાવના કેસમાં જે સતત વધારો થયો છે ગરમીના કારણે, તો અત્યારે તો કયા કયા ડિસીઝ જે થતા હોય છે ગરમીમાં અને કયા પ્રકારની અત્યારે સિચ્યુએશન જે અત્યારે દરેક લોકોની જે જોવા મળતી હોય છે કે જે ક્યાંક અત્યારે થોડી ઘણી સિવિયર પણ થઈ જાય તો ક્યાંક હોસ્પિટલમાં એડમિટ પણ કરવા પડતા હોય છે, શું કહેશો તેના લઈને પણ? સો આ ડિસીઝને 2 કે 3 રીતે ક્લાસિફાય કરી શકો. પહેલામાં પહેલું ગરમીને પોતાને કારણે થતા રોગો, જેમ કે હીટ હાઇપરપાયરેક્સિયા કે જેમાં ખૂબ તાવ ચડી જવો, હીટ એક્ઝોશન કે જેમાં માણસને થાકી જવું, અને સૌથી ખરાબ ને સૌથી સિરિયસ હોય છે એ છે હીટ સ્ટ્રોક, કે જેને આપણે ગુજરાતીમાં લૂ લાગી જવી કહીએ છીએ, કે જેમાં ગરમી હોય માણસના મગજ સુધી ચડી ગઈ હોય, એના કારણે એની કોન્શિયસનેસ જતી રહે, તાવ ખૂબ ચડી જાય, શરીરમાં ડિહાઇડ્રેશન હોય અને કિડની પર પણ નુકસાન થઈ શકે. સો આ તમામ વસ્તુઓ ગરમીને પોતાને કારણે થઈ શકે. બીજું, ગરમીને કારણે કોઈ પણ ફૂડ હોય છે ને એનું ડિકોમ્પોઝિશન બહુ જલ્દી થઈ જાય, એટલે બગડી બહુ જલ્દી જાય. એટલે ફૂડજન્ય રોગો છે, જેમ કે ઝાડા ઉલટીના કેસ છે કે વાયરસથી થતા કમળાઓ છે, આ બધા જ પ્રકારના કેસ છે ને ખૂબ વધી જાય. ત્રીજું, આપ એવી વલ્નરેબલ એજની વાત કરો કે જેમાં બીમારી થવાની શક્યતા વધારે હોય, જેમ કે એક નાના બાળકો અને બીજું સિનિયર સિટીઝન. આ બંને લોકોની ગરમીને સહન કરવાની કેપેસિટી લિમિટેડ હોય. એટલે ખાસ કરીને સિનિયર સિટીઝનની જો વાત કરીએ તો એ લોકોના શરીરમાં ડિહાઇડ્રેશન ખૂબ ઝડપથી થઈ જાય, અને જેમ ડિહાઇડ્રેશન થાય ને એમ બ્લડ થોડું જાડું થઈ જાય, અને બ્લડ જાડું થવાને કારણે હાર્ટ એટેક કે પેરાલિસિસ કે એવા કેસીસ ખૂબ વધી જાય. તો ગરમીને કારણે આપ જુઓ તો આ ત્રિપાંખીયો હુમલો એક જાતનો છે કે ત્રણેય પ્રકારની બીમારીઓ ખૂબ વધી જાય, કે જેથી આપણે આ તમામ પ્રકારના કેસ માટે આપણે એલર્ટ થઈ જવું પડે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. તપનભાઈ, કઈ સિચ્યુએશન છે કે જોવા મળતી હોય છે કે તેમાં અત્યારે તો ઘણા બધા વ્યક્તિઓને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડતી હોય છે. હા, તો સૌથી પહેલા મેજોરિટી કેસીસ ડાયરિયા વોમિટિંગના આવતા હોય છે. અત્યારે બી આપ અમદાવાદમાં જુઓ તો પાણીની ક્વોલિટીને કારણે ખૂબ પ્રમાણમાં ડાયરિયા અને વોમિટિંગના, ડિહાઇડ્રેશનના કેસ વધી ગયા છે. જેમાં ઉનાળામાં વેકેશનની ઋતુ હોય એટલે લોકો બહારનું ખાવાનું બી વધારે પ્રિફર કરતા હોય, એ બહારનું વધારે ખાવાને કારણે પણ આ ટાઈપના કેસીસ વધી જતા હોય છે. બીજું, પાણીથી થતો કમળો હોય, જેમ કે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ,
આ બંને વસ્તુઓ પાણીથી થતા કમળામાં આવતી હોય, કે જે હેપેટાઇટિસ એ ના વાયરસ આપ જુઓ તો એ વાયરસ ઠંડુ કરવાથી બી મળતા નથી. એટલે એવા વાયરસ આઈસ્ક્રીમમાંથી બી લાગી જાય, શેરડીના રસમાંથી બી લાગી જાય, મોસંબીના રસમાંથી બી લાગી જાય, કે શિકંજીમાંથી બી લાગી જાય. જેટલી વસ્તુઓ ઉનાળામાં આપણે મેક્સિમમ પીવામાં આવતી હોય એ તમામ વસ્તુઓમાંથી આ પ્રકારના વાયરસ શરીરમાં આવી જતા હોય અને એ કમળો કરી શકતા હોય. આ બંને પ્રકારના કેસીસ જે ઉનાળામાં હોસ્પિટલાઇઝેશનમાં ખૂબ વધી જતા હોય છે. જી બિલકુલ બિલકુલ ધ્યાન સાચી વાત રાખવું છે. એટલે એટલા જ એ માટે બહુ જરૂરી અત્યારે તો જે જોવા મળતું હોય છે. ધૃતિબેન, એક બાબત મારે એ પણ આપણે પૂછવી છે કે અત્યારના સમયમાં વૃદ્ધોએ ખાસ કેવી રીતની તકેદારી રાખવી એ બહુ જરૂરી છે. જરૂરી છે. વૃદ્ધો જનરલી અત્યારે બધા જ જગ્યાએ એસી થઈ ગયા છે. હમણાં જે એક પેશન્ટ જોડે જ પ્રશ્ન નીકળ્યો હતો કે એસી જે છે એ કેવી રીતના વાપરવું. જનરલી વૃદ્ધ છે, ગરમી સહન નહીં કરી શકે, એમની કેપેસિટી બહુ ઓછી હશે, એટલે એસીમાં બેસશે. પણ એસીમાં પણ ક્યાં સુધી બેસવું એ પણ મહત્વનું છે. એસી જો તમે ડાયરેક્ટ ફ્લો નીચે બેઠા છો તો તમારે સતત વોટર ઇન્ટેક કરવો જોઈએ. નતર કોન્સ્ટન્ટ એસીમાં બેસી અને જો લિક્વિડ પોર્શન તમારી બોડીમાં પૂરતી માત્રામાં જતો નથી તો એ પણ ડિહાઇડ્રેશન કરી અને રોગ કરી શકે છે. સતત એસીમાં બેસવાથી ડાયરેક્ટ પછી તમે બહાર ફરવા નીકળો છો, અત્યારે આવી ગરમીમાં એસીમાં છો અને કદાચ કોઈ કામે વૃદ્ધોને પણ બહાર જવાનું થાય છે અને આવી કન્ડિશનમાં જો એ બહાર ગયા તો એના લીધે પણ એમને શરીરમાં થાક લાગવો, એનર્જી લોસ, એ બધા જ લક્ષણો બની શકે છે. અને ખાસ કરીને ક્લોથ જે સૌથી વધારે મહત્વના છે કે ગરમીની સિઝન છે તો સુતરાઉ પતલા કાપડના કપડા જ પહેરવા જોઈએ કે જેના કારણે એ લોકો હેલ્ધી રહી શકે. અને એ લોકો જનરલી અમે એ લોકો એવું કહેતા હોય છે કે વડીલો જે છે તો એમને શું ખાવું છે, એમની ભૂખ કેટલી છે, પાચન સારું છે નથી, એ એમની રીતે સારી રીતે જાણી શકતા હોય છે. ઘણી વાર એવું જોવા મળે છે મારી પ્રેક્ટિસમાં કે પેશન્ટો જે આવતા હોય, પેશન્ટની અગ્નિ ઓછી હોય એટલે પેશન્ટને ભૂખ લાગતી ના હોય, એની ડાયજેશન કેપેસિટી એટલી હોય જ નહીં, પણ ઘરના બધા એક કેર કરવાના માટે થઈને એ લોકો વડીલોને ફોર્સથી ખવડાવતા હોય છે કે ના આટલું તો તમારે ખાવું જ પડે. પણ દરેક ઘરનાએ સમજવું જોઈએ કે ઉનાળો છે, આયુર્વેદ પ્રમાણે ઓલરેડી ઉનાળામાં તમારી પાચન શક્તિ નબળી પડતી હોય છે, એટલે જરૂરી નથી કે એ જેટલું શિયાળામાં ઇન્ટેક કરતા હતા ફૂડનો સેમ ઇન્ટેક એમનો અત્યારે ઉનાળામાં રહેશે, સમર સિઝનમાં રહેશે. જો એ લોકો ખાવાની ના પાડે છે તો બાય ફોર્સ એમને વધારે ક્વોન્ટિટી આપવા કરતા એમનું જે ડાયટ પ્લાન છે એ હેલ્ધી કેવી રીતના બને, પ્રોપર ન્યુટ્રિશન કેવી રીતના જાય, એ રીતનું ડાયટ સપ્લિમેન્ટ્સ એમને આપવું જોઈએ. કોઈ પણ ડ્રિંક ફોર્મમાં પણ તમે આપી શકો, રાબના ફોર્મમાં પણ આપી શકો કે જેના કારણે એમની એનર્જી જળવાઈ રહે, સચવાઈ રહે અને એ એમની મરજી મુજબ ખાઈ શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા માટે એસીનો કેવો અને ક્યાં ઉપયોગ કરવો જોઈએ ને તે પણ અત્યારે તો જે સમજવું બહુ જરૂરી છે. કેટલા ટેમ્પરેચરમાં ઉપયોગ કરવો જોઈએ, કેવી રીતે બેસવું જોઈએ એ પણ જાણવું બહુ જરૂરી છે. એક બાબત એ પણ હું કહેવા માંગીશ કે ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે એસીને અત્યારે તો બંધ કરી દો ને થોડીક વાર માટે તો અત્યારે એકદમ ગરમાવો થઈ જશે, પછી પાછી ઠંડક કરીએ. પણ એવું નહીં, તમે ટેમ્પરેચરને અપડાઉન કરો. કારણ કે તમે એસી એકદમ બંધ કરી દેશો તો અત્યારે તો ક્યાંક તકલીફ જોવા મળશે અને તેની સાથે સાથે ક્યાંક તમારા પણ ટેમ્પરેચર અપડાઉન થશે. એટલા માટે એસી બંધ ના કરવું જોઈએ. ટેમ્પરેચર અપડાઉન કરો તો અત્યારે તમને પણ વાંધો ના આવે. તપનભાઈ, હીટસ્ટ્રોકની પણ બાબતો ઘણી બધી જોવા મળતી હોય છે. હીટસ્ટ્રોક શું છે અને તેમાં પણ ખાસ કેવા પ્રકારની કાળજી રાખવી એ બહુ જરૂરી છે? આપણું શરીર છે ને એમાં ટેમ્પરેચરને રેગ્યુલેટ કરવા માટેની મિકેનિઝમ છે. હવે કોઈ બી માણસને તાવ કે ગરમી એક લેવલથી વધી જાય ને તો શરીરની ટેમ્પરેચરને રેગ્યુલેટ કરવાની કેપેસિટી જતી રહે અને એ કન્ડિશનમાં એ એટલી બધી ઉર્જા કે એટલી બધી ગરમી પેદા કરી કાઢે ને કે જે મગજ ઉપર સવાર થઈ જાય અને માણસને ખેંચાઈને માણસ અનકોન્શિયસ કે બેભાન થઈ જાય. આ વસ્તુને આપણે હીટ સ્ટ્રોક કહીએ છીએ. હીટ સ્ટ્રોક લાગવાનો હોય તો માણસને એની અગાઉ બી ઘણા બધા સિમ્ટમ્સ આવતા હોય છે, જેમ કે ખૂબ વીકનેસ લાગવા લાગવી, થોડો તાવ ચડવો, માથું દુખવું, વીકનેસ લાગવા લાગવી, એનું ઓરિએન્ટેશન બરાબર ના લાગવું. આવા જ્યારે બી તમને સિમ્ટમ દેખાવા માંડે
ત્યારે જો તમે આઉટડોરમાં હો અને ડાયરેક્ટ સનનું એક્સપોઝર થતું હોય તો પહેલા જ્યાં કવર્ડ હોય ને એવી જગ્યાએ જાઓ, જ્યાં ટેમ્પરેચર થોડુંક ઓછું હોય એવી જગ્યાએ પહોંચી જાઓ. કપડાં તમે બહુ જ ટાઈટ કે એવા કોઈ પહેર્યા હોય તો થોડા લૂઝ કરી કાઢો. જો તમારા શરીરમાં ડિહાઇડ્રેશન હોય તો સૌથી પહેલા લિક્વિડ લેવાનું રાખો અને પછી તરત જ નજીકના ડોક્ટર સાહેબનો સંપર્ક કરો. આવી વસ્તુઓ જો કરવામાં આવે તો આને શરૂઆતના પહેલા કે બીજા સ્ટેજમાં જ અટકાવી શકાય છે. છેક ખેંચ સુધી કે મગજ ઉપર તાવ ચડી જવા સુધી વાત પહોંચતી નથી. માની લો કે તમે આ બધા સ્ટેપ કરવાનું ચૂકી ગયા તો કોઈ બી માણસને હીટ સ્ટ્રોક લાગેલો હોય તો સૌથી પહેલા એને જ્યાં થોડી ઘણી ઠંડી જગ્યા હોય, એસી વાળી જગ્યા હોય ત્યાં શિફ્ટ કરી દેવા, સીધા સુવાડી દેવા, તરત જ હેલ્પ માટેની બૂમ પાડવી. નજીકમાં 108 કે એમ્બ્યુલન્સ કે ડોક્ટર સાહેબ કે એવું કે અવેલેબલ થઈ શકતું હોય તો એવું કરવું. જો એની કોન્શિયસનેસ હોય તો એને મોડેથી લિક્વિડ બને એટલા વધારે આપવા. જો કોન્શિયસનેસ બરાબર ના હોય, માણસ ભાનમાં ના હોય, સમજી શકે એમ ના હોય તો એને મોડેથી લિક્વિડ આપવાનો આગ્રહ ના રાખવો. તો એને કોઈ બી ડોક્ટર કે નર્સ પાસે લઈ જઈ અને વેઇન લઈ અને એમાંથી બોટલ કે સલાઈન કે એવું કંઈ ચડાવું. આવી કન્ડિશનમાં જો બેભાન માણસને મોડેથી લિક્વિડ આપવામાં આવે તે બધી ફેફસામાં ઉતરી જાય અને ન્યુમોનિયા કરી શકે. ન્યુમોનિયા ના થાય એના માટે લિક્વિડ હંમેશા ઇન્જેક્ટેબલ રૂપથી જ આપવા અને બને એટલો વહેલો એને હોસ્પિટલના સેટઅપમાં શિફ્ટ કરી દેવાનું રાખવું. ઘણા બધા લોકો એવા આગ્રહ રાખતા હોય કે આપણે થોડી વાર જુઓ ને કે શું થાય છે, પછી એવું લાગે તો હોસ્પિટલ લઈ જઈશું. એવું કદી ના કરવું. આ એક જાતની મેડિકલ ઇમરજન્સી છે કે જેમાં દોડીને તરત જ હોસ્પિટલમાં આપણે પહોંચી જવું. જી બિલકુલ સાચી વાત છે. અને તપનભાઈ એક વસ્તુ મારી પૂછવી એમાં છે. પૂછવી છે. ઘણી બધી વાર છે ને બ્રેઇન સ્ટ્રોકની બાબત પણ અત્યારે તો જે ઉનાળામાં ક્યાંક વધી જતી હોય છે એવી પણ બાબત જે સામે આવતી હોય છે, તેને લઈને પણ આપ શું કહેશો ને તેમાં પણ ખાસ તકેદારી કેવી રીતે રાખવી એ બહુ જરૂરી છે? વાળા પેશન્ટને કેવું થાય કે માણસનું હૃદય એના મગજ સુધી જે બ્લડ પહોંચાડતું હોય એ બ્લડ કેરોટિડ આર્ટરી જે ગળામાંથી પસાર થાય એના થ્રુ જતું હોય. માની લો કે કોઈ માણસને એ નળીઓમાં થોડું ચોકઅપ થઈ ગયું છે તો હાર્ટને વધારે ફોર્સ કરવો પડે કે જેથી બ્લડ બ્રેઇન સુધી પહોંચે. એવી કન્ડિશનમાં જો માણસને કોઈ બી કારણથી ડિહાઇડ્રેશન થાય, શરીરમાં પાણી ઓછું થઈ જાય તો જે મગજ સુધીનો બ્લડ સપ્લાય હોય ને એ ઓછો કે ધીમો થઈ જાય. એ કન્ડિશનમાં જો આપણે લિક્વિડનો ઇન્ટેક પ્રોપર રાખીએ, હાઇડ્રેશન જો પ્રોપર જાળવીને રાખીએ તો એના મગજ સુધી પહોંચતો બ્લડ સપ્લાય બરાબર રહે અને એને સ્ટ્રોક એટલે પેરાલિસિસ આવવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય. એટલે આવા માણસે પોતાનું હાઇડ્રેશન લેવલ નોર્મલ રીતે જાળવી રાખવું ખૂબ જરૂરી છે. જો એ લોકોને બ્લડ પ્રેશરની ખૂબ વધારે દવાઓ ચાલતી હોય તો સમયની શરૂઆત વખતે ડોક્ટર સાહેબને અપ્રોચ કરી શકે અને એ ડોક્ટર સાહેબ એવું લાગે તો એની બ્લડ પ્રેશરની દવાઓ થોડી સ્ટેપ ડાઉન એટલે ઓછી કરી શકે કે જેથી આવા સંજોગોમાં એનું બીપી ઘટી ના જાય અને સ્ટ્રોક એટલે પેરાલિસિસ આવવાની શક્યતા ઓછી થઈ જાય. આવા માણસે સમયની શરૂઆત વખતે એના રૂટીન બ્લડ ટેસ્ટ જેમ કે એનું શુગર ચેક કરાવવું, કોલેસ્ટ્રોલ ચેક કરાવવું, બ્લડ પ્રેશર ચેક કરાવવું, કાર્ડિયોગ્રામ કરવું. એ સમયની શરૂઆત વખતે જો આવું એક નોર્મલ બોડી ચેકઅપ બી કરવામાં આવે અને જો દવાઓ એડજસ્ટ કરવામાં આવે તો પણ પેરાલિસિસ થવાની શક્યતાઓ ઘણી બધી ઓછી થઈ શકતી હોય છે. જી બિલકુલ સાચી અને વાત એટલા છે. માટે દરેક લોકોનું એક જ વાત કહીશ કે જ્યારે તડકામાં બહાર નીકળો તો ખાસ અત્યારે તો ધ્યાન એટલું જ રાખો કે અત્યારે તમે બને એટલું અત્યારે પાણી પીવો અને તેની સાથે જે રીતે ધ્રુતિબેને કહ્યું ને કે અત્યારે તો જે તડબૂચ હોય છે, ટેટી હોય છે, એ પ્રકારના ક્યાંક તમે ફ્રૂટ્સ પણ અત્યારે લો એ તમારા માટે પણ ઘણા સારા એવા હોય છે. તેની સાથે ધ્રુતિબેન એક બાબત મારી એ પણ આપણે પૂછવી છે કે મેં જે પ્રમાણે કહ્યું ને કે ઘણા બધા વ્યક્તિઓને એવું હોય છે કે માર્કેટિંગના જે પણ અત્યારે જે એમ્પ્લોય હોય કે પછી અન્ય કોઈ પણ હોય કે એમને અત્યારે બહાર જવાનું બહુ બધું થતું હોય છે. બહાર જઈને પછી પાછું ઓફિસમાં આવવું, ઓફિસમાંથી બીજી ઓફિસમાં, એટલે એ પ્રમાણે ક્યાંક જે એમ કહે ને કે રૂટીન જ ક્યાંક એ લોકોનું એવું હોય છે. તો એમણે પણ ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે ઘણીવાર એવી પણ પરિસ્થિતિ આવતી હોય છે કે તાવ ને એ બધું જે થતું હોય છે ને તો ત્યારે ક્યાંક જે ડૉક્ટરને સુધી પહોંચવાની ક્યાંક એમ કહે ને કે એમની શક્તિ જ અત્યારે નથી હોતી કે અમે અત્યારે નથી પહોંચી શકતા. તો આયુર્વેદની દ્રષ્ટિએ ઘરગથ્થુ એવો તો કયો ઉપાય કરવો જોઈએ કે જેના કારણે આ બધાથી ક્યોર થોડો ઘણા થઈ પણ શકાય છે? તાવમાં છે ને બહુ જ ટેમ્પરેચર માપી લેવું જોઈએ. સૌથી પહેલા તો થર્મોમીટર તો દરેકના ઇમરજન્સી બોક્સમાં ઘરમાં હોય જ. એવી કન્ડિશન છે તો પછી ત્યાં હોમ રેમેડીઝ ના જ કરાય, તમારે ડોક્ટર જોડે જવું જોઈએ. પણ અત્યારે જે ભૂલાઈ ગયું છે, ટેમ્પરેચર આવે ત્યારે મીઠાના પાણીના પોતા મૂકો કપાળ ઉપર.
તો અત્યારે ઘણા બધા લોકો જનરલી સિમ્પલ તાવ હોય તો કોઈ પણ મેડિસિન જાતે જ મેડિકલ સ્ટોરમાંથી જઈ અને લઈ આવતા હોય છે. એની જગ્યાએ જો માઇલ્ડ ફીવરિશ કે એવું કશું લાગે છે, વધારે પડતું ટેમ્પરેચર નથી અને કદાચ ડોક્ટર આવવામાં વાર લાગે છે કે એવું કશું છે, તો ત્યાં સુધી તમારે જે ટ્રાય કરવો જોઈએ તો મીઠાના પાણીના પોતા મૂકવા જોઈએ કે જેનાથી તમારો જે ફીવર છે એ ટેમ્પરરી થોડો કંટ્રોલમાં ડેફિનેટલી આવે. એના પછી માર્કેટિંગની જે વાત થઈ કે માર્કેટિંગ વાળા વ્યક્તિઓ જે છે, તો જનરલી એ લોકોની જોબ સેલ્સ પર્સન કે એવી હોય કે કોઈ પ્લેસે જઈ પાછું બાર સમરમાં જવાનું છે, તો એવા વ્યક્તિઓએ તમારો એસીનો જે કોન્ટેક્ટ છે એ બહુ ફૂલ એસીમાં ના બેસવું જોઈએ. જો તમને ખબર જ છે કે તમારે 5-10 મિનિટની અંદર બહાર નીકળવાનું જ છે, તો અચ્છા, એક બહુ સરસ દ્રવ્ય આવે છે, તમને કોઈ પણ જગ્યાએ મળી જશે, સુગંધી વાળો કરીને આયુર્વેદમાં એક ડ્રગ કીધી છે કે જેને તમે સાફ કરી અને તમારી જે બોટલ છે એની અંદર નાખી શકો. તો સુગંધી વાળો જે છે એ નેચરલ કુલન્ટ કીધું છે કે જેનું પાણી તમે પીશો તો આ જે ગરમીના લીધે થતા રોગો જે છે એ પ્રિવેન્ટ કરી શકશો. અને ઉનાળામાં મળતું એક બહુ સરસ શાક છે જેને ઘણા બધા લોકો અવોઇડ કરે છે, એ છે દૂધી. દૂધી એ સૌથી સારી કુલન્ટ છે. દૂધીને તમે ઘણી બધી ફોર્મમાં લઈ શકો છો. દૂધીનું શાક લઈ શકો છો. દૂધીનો હલવો તો આપણે હવે ભૂલી જ ગયા છીએ, પણ દૂધીને હળવા ફોર્મમાં ચોંસલો પાડીને એને પણ રોજે રોજ એક એક ચોંસલો તમે જો લો તો પણ તમને સારું કુલન્ટ તરીકે કામ લાગશે. એ જ રીતે બહુ સરસ રેસીપી છે. તમે જે બહારના પીણા પીવો છો એની જગ્યાએ મોગરાનું શરબત, મોગરાના ફૂલ લાવી અને મોગરાને ખાંડની ચાસણી એકતાની બનાવી અને એની ઉપર મોગરો રાખી મૂકશો તો બહુ જ સરસ નેચરલ કુલન્ટ મોગરાનું શરબત બનશે કે જે આ ગરમીના જે રોગો છે કે સ્કિન એલર્જીસ છે, યુરિનમાં બળતરા છે અને બીજા ગરમીના કારણે જે એસિડિટી ને બધું થાય છે, તો એ બધામાં તમે નેચરલ કુલન્ટ તરીકે વાપરી શકો છો અને બાળકો પણ સામેથી લેશે તમારી જોડેથી. જ્યોતિબેન, એક બાબત એ પણ શું આપણે છે, ઘણા બધા વ્યક્તિઓ છે ને પેલું ચેટ જીપીટીને પૂછીને અમુક ઘરગથ્થુ ઉપાય જે કરતા હોય છે, તેને લઈને પણ આપ શું કહેશો કે એ પ્રકારની પણ બાબતે અત્યારે કેટલું દૂર રહેવું એ બહુ જરૂરી છે? કે તપનભાઈ વાઇસ કોઈ પણ હશે, અમે લોકો ચેટ જીપીટી ની ફેવરમાં નથી હોતા કે આજકાલ તો ચેટ જીપીટી લો કે ઇન્સ્ટા, યુટ્યુબ પર જાત જાતની રીલ્સ બધી જોવા મળે છે, આવું કરવું જોઈએ ને તેવું, અને લોકો પાછું એ ટ્રાય પણ કરતા હોય છે કે જે બહુ જ ખોટી વસ્તુ છે. એના કરતા નિયર બાય પણ તમારા આયુર્વેદિક મળે છે. જો તમારે જોઈએ છે, ઇમરજન્સી તો તમારા ડોક્ટરને જઈને એની સલાહ માનીને જ ફોલો કરવું જોઈએ, નહીતર નાનો રોગ પણ મોટું સ્વરૂપ લઈ લે છે. એટલે ઓલવેઝ કેરફુલ રહેવું જોઈએ કે સલાહ યોગ્ય વ્યક્તિ જોડેથી જ લેવી જોઈએ. ચેટ જીપીટી ના સહારે બિલકુલ ના રહેવું જોઈએ. જી તપનભાઈ, એક લાસ્ટ ટાઈમ સવાલ, ઘણા બધા વ્યક્તિઓ જે ઘરે ડૉક્ટર બની જતા હોય છે વિધાઉટ ડિગ્રી, અને એ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ તું તાર આ દવા લઈ લે એટલે તને થઈ જશે, વાંધો નહીં આવે, મેં લીધું તું મને થઈ ગયું એટલે તને પણ થઈ જશે. તો એ પ્રમાણે છેલ્લે કે દરેક લોકોને એક મેસેજ શું આપવા માગશો આપ? એટલે અમે કોમન પબ્લિકને એવું કહીએ છીએ કે કદી મંદિરે ગયા વગર પ્રસાદ ડાયરેક્ટ ઘરે ખાઈ લો ને તો અસર કરતો નથી. એટલે તમે કોઈ બી પ્રસાદ ખાઓ તો પહેલા એ કોને સજેસ્ટ કર્યો છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે નહીં માનો, ભારત દેશમાં જેટલા આતંકવાદીને કારણે મૃત્યુ થાય છે ને એના કરતા 10 ગણા મૃત્યુ એ આ રીતે સેલ્ફ મેડિકેશનને કારણે થાય છે. અને ભારત જ એક માત્ર એવો દેશ છે કે જેમાં કેમિસ્ટ આ રીતે ડાયરેક્ટ દવા આપી શકે છે. દુનિયાના બીજા કોઈ દેશમાં આપ માગો કેમિસ્ટ પાસે જઈને કે એઝિથ્રોમાઇસિન આપી દો કે બીજું કંઈ બી આપી દો, તો ઓવર ધ કાઉન્ટર બહુ જ લિમિટેડ દવા હોય છે, જેમ કે સાધારણ તાવની હોય કે ગેસની હોય કે એવી કોઈ દવાઓ. ભારત દેશમાં કેમિસ્ટ ઉપર એવી કોઈ જાતનું રેગ્યુલેશન નથી જે ખૂબ રિક્વાયર્ડ છે. એનું કારણ શું થાય છે કે સેલ્ફ મેડિકેશનને કારણે પછી જ્યારે પેશન્ટને જરૂર હોય ને ત્યારે દવા અસર નથી કરતી. અને બીજું સમાજ માટે ખરાબ બાબત એ છે કે એન્ટીબાયોટિક્સનો રેઝિસ્ટન્સ બહુ આવી જાય છે, કારણ કે સેલ્ફ મેડિકેશનમાં કદી માણસો કોર્સ કોઈ બી દવાનો પૂરો કરતા નથી. અને આવી બધી દવાઓ જો કોર્સ પૂરો ના કરવામાં આવે, અધૂરો કોર્સ કરવામાં આવે તો 100% એનો રેઝિસ્ટન્સ થઈ જતો હોય છે. એની એ દવાઓ ફરી ભવિષ્યમાં કામ જ નથી કરતી. તો ભારત દેશમાં આ જે સેલ્ફ મેડિકેશન છે ને એ ગુનાના સ્વરૂપમાં જોવાવું જોઈએ. અને જે બી લોકો આના ઇન્વોલ્વ હોય ને એ લોકોની સામે જો લીગલ કાર્યવાહી કરવામાં આવે તો અને તો જ આ વસ્તુ બંધ થશે. અને એમાં પેશન્ટનું અને સમાજનું બંનેનું હિત એમાં છે.
જી બિલકુલ જી વાત છે. તપનભાઈ અને ધ્રુતિબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌને કહું છું, ઘરે ડૉક્ટર ના બનતા. તમારા જે નજીકના ફેમિલી જે ડૉક્ટર હોય તેમની સલાહ લેજો ને પછી જ અત્યારે આગળ વધજો. ના અત્યારે જે ગૂગલને પૂછવા જતા, ના ચેટ જીપીટીને કે ના જેમિનાઈને પૂછવા જતા કે ના અમારામાં શું કરવું જોઈએ. એટલે મહેરબાની કરીને હીટવેવમાં પોતે અત્યારે જે હાઇડ્રેટ રહેવાનો જે પ્રયત્ન કરો છો, પાણીનું વધુમાં વધુ અત્યારે તો જે ઉપયોગ કરો છો તમારા માટે ઘણું સારું છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.